અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી અલકમલ સોસાયટીમાં ચાલતા જુગારના અડ્ડા પર ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। આ ચુસ્ત કામગીરી ડેપ્યુટી કમિશનર શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.પી. જાડેજાની તેમની ટીમે અંજામ આપી। આ દરોડામાં પોલીસે 6 આરોપીઓને ઝડપી લઈ ₹74,300નો મુદ્દામાલ કબજે કર્યો તો પોલીસે ઘટના સ્થળેથી ₹30,300ની રોકડ રકમ, ₹44,000ની કિંમતના મોબાઈલ ફોન અને 52 પત્તાના પીસ જપ્ત કર્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું। તમામ આરોપીઓ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ કાર્યવાહી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના પોલીસના સતત પ્રયાસોનો એક ભાગ છે। ડેપ્યુટી કમિશનર શિવમ વર્માના નેતૃત્વમાં ઝોન 7 લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારની કામગીરીને વધુ તીવ્ર બનાવી છે કે જેથી ગુનાખોરીને રોકી શકાય। વેજલપુર પોલીસે હવે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે કે જેથી જુગારના આ અડ્ડાની પાછળની સંભવિત ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।